તો ગાંધીનગરમાં પાટીદાર સમાજની ચિંતન શિબિર, પાટીદાર સમાજના પ્રશ્નો મુદ્દે આ શિબિરમાં ચર્ચા કરાશે। પાટીદાર આંદોલનના નેતાઓ શિબિરમાં જોડાશે। આંદોલનકારીઓ અને એસપીજીના કાર્યકર્તાઓ પણ આ શિબિરમાં જોડાશે, જેમાં દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા પણ આ શિબિરનો ભાગ બનશે। તો પાટીદાર આંદોલનના નેતાઓ શિબિરમાં જોડાશે। દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા પણ જોડાશે અને ચિંતન શિબિરમાં મહત્વના પ્રશ્નો પાટીદાર સમાજના તેના અંગે ચર્ચા કરવામાં આવશે। પાટીદાર સમાજ ખાસ કરીને યુવાનોને જે પ્રશ્નો નડે છે તેને લગતા ચર્ચા કરવામાં આવશે। ચર્ચા વિચારણા દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા બેઠકમાં જોડાશે। ગાંધીનગર ખાતે આ પાટીદાર ચિંતન શિબિર યોજાશે, જેમાં પાટીદાર સમાજના પ્રશ્નો મુદ્દે શિબિરમાં ચર્ચા કરાશે। તો આપણી સાથે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા જોડાયા છે। દિનેશજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જાણવા માંગીએ છીએ કે કેવી રીતે આ પાટીદાર સમાજની જે ચિંતન શિબિર છે, કયા કયા પ્રશ્નો મુદ્દે ચર્ચા થશે? બેન, મુખ્ય મુદ્દો પાટીદાર આંદોલન સમિતિના પાસ અને એસપીજી બંનેના કાર્યકર્તાઓ મુખ્ય આમાં મિટિંગમાં જોડાશે। મુખ્ય મુદ્દો અમારો એ છે કે લગ્નમાં નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે। 25/8/2015 રોજ જે ક્રાંતિ દિવસ હતો તેને 10 વર્ષ પૂરા થયા છે, તો 25/8 સુધીમાં સરકાર આ બાબતે કંઈક કાયદો બનાવે એવી અમારી માંગણી છે। બીજી બાબત એ છે કે ઓનલાઈન ગેમિંગ સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધિત કરવામાં આવે। અને ત્રીજો મુદ્દો છે સામાજિક લેવલે જે કાંઈ પ્રશ્નો થઈ રહ્યા છે એમાં સમાજ તરફથી કે લોકો તરફથી જે કાંઈ સજેશન આવે એમાં કઈ રીતે આગળ વધવું એ બાબતની ચર્ચા થશે। બિલકુલ, એટલે પાટીદાર સમાજના કેટલા લોકો હાજર છે? ખાસ કરીને યુવાનોને લગતા જે પ્રશ્નો છે તેની ચર્ચા થવા જઈ રહી છે, એટલે યુવા વર્ગમાંથી કેટલી સંખ્યા, કેવા પ્રકારે પ્રતિસાદ મળવાની અપેક્ષા છે આપને? જો બેન, આ મિટિંગમાં મુખ્ય આંદોલનકારીઓની જે મિટિંગનું આયોજન હતું એટલે 50 થી 60 લોકોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમંત્રણ આપવામાં આવ્યું છે। પછી તો જે કાર્યકર્તાઓ સ્વૈચ્છિક આવવા માંગે છે એ આવી શકે છે। બિલકુલ, અને દિનેશજી, ખાસ કરીને મૂળ હેતુ જે છે આ આખા સંમેલનનો અને કયા કયા નેતાઓ, ખાસ અગ્રણીઓ જે છે પાટીદાર સમાજના, તો અગ્રણીઓમાંથી કોણ ઉપસ્થિત રહેશે? તમામ અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને એક પ્રકારનું જાહેર આમંત્રણ છે। એટલે આમાં મુખ્યત્વે પાટીદાર આંદોલન સમિતિના સભ્યો હોય, એસપીજીના સભ્યો હોય અને સામાજિક લેવલે અત્યારે કામ કરતા જે કાર્યકર્તાઓ છે એમને આમંત્રિત કરવામાં આવ્યા છે। બિલકુલ દિનેશજી, એટલે ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલને શું આમંત્રણ આપવામાં આવ્યું છે? જે પદાધિકારીઓ છે, જે ધારાસભ્ય અથવા કોઈ હોદ્દાઓ પર છે તેમને અમે અપેક્ષિત નથી કર્યા, એને અમે હવે પછીની મિટિંગમાં અપેક્ષિત કરીશું। ઓકે, એટલે તમારું આયોજન છે કે આગળ જતા જે આગળ શિબિરો યોજાય તેમાં એમને આમંત્રણ આપવાનું આયોજન છે તમારું? જી, બિલકુલ। સમગ્ર પાટીદાર સમાજના કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા લોકો હોય અને ખાસ કરીને જે લોકોએ આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજાવેલી હતી એ તમામને અમે એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। બિલકુલ, દિનેશજી સાથે એ પણ પૂછવા માંગીશ કે ખાસ કરીને આંદોલન જે પ્રકારે થયું, આંદોલન બાદ પણ અનેક પ્રશ્નો હતા, ભલે અનામતનો જે પ્રશ્ન છે એ ઉકેલાઈ ગયો, પરંતુ ત્યારબાદ જે યુવાનો જે છે કે આંદોલનમાં જેમણે ભાગ લીધો હતો, કેટલાય એવા યુવાનો, પાટીદાર યુવાનો કે જેમણે આંદોલનમાં જીવ ગુમાવ્યો, એમના જે પરિવારજનો છે, ક્યાંક હજુ એમને ન્યાય નથી મળ્યો, શું એ પ્રશ્નો અંગે ચર્ચા થશે? જી બિલકુલ, બધી તમામ ચર્ચાઓ થશે, તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે અને પાટીદાર સમાજના સામૂહિક પ્રશ્નો જેટલા બી હશે એની ઉપર આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે। બિલકુલ, કેવા પ્રકારની રણનીતિ રહેશે દિનેશજી? સમગ્ર ગુજરાતમાં એક સાથે મળીને જે કંઈ પ્રશ્નોનો ઉકેલ લાવી શકે, સમાજને ફાયદો થતો હોય, સમાજની જે કંઈ જરૂરિયાતો હોય તેમાં પાટીદાર આંદોલન સમિતિ અને એસપીજી હંમેશા અગ્રેસર રહ્યું છે અને આગળ જતા બંને માતૃ સંસ્થાઓની સાથે સંકલન કરીને આ તમામ કાર્યક્રમો અથવા તમામ જે પ્રશ્નો છે તેમાં ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે। બિલકુલ, કેટલા મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે? કેમ કે અત્યારે પાટીદાર સમાજની જે મહિલાઓ છે તે પણ ખૂબ જ આગળ પડતી ભૂમિકા ભજવી રહી છે। પાટીદાર સમાજના ઘણા એવા પ્રશ્નો છે કે જેમાં જે મહિલા અગ્રણીઓ છે તે પણ પોતે એક સક્ષમ ચહેરો બનવા માંગે છે, તો એવી કેટલી મહિલાઓને આમંત્રણ આપ્યું છે? એનામાં અમે આપને ફરીથી કહું કે આમંત્રણ સાર્વજનિક કરવામાં આવ્યું છે, એટલે આમાં બહેનો ભાઈઓ તમામ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર દિનેશજી જોડાવા બદલ।